ઈંધણનો જથ્થો ભારત તરફ આવી રહ્યો છે અને જેમ હોર્મુઝમાં ઘણા બધા દિવસથી લગભગ બીજું સપ્તાહ છે કે જ્યાં ટેન્કર જે છે એને રિલીઝ કરવામાં આવી રહ્યા છે ખર્ગ આઇલેન્ડ કે જ્યાંથી ઈરાન સૌથી વધારે ક્રૂડ ઓઇલની સપ્લાય કરે છે, ઉત્પાદન કરે છે અને સપ્લાય કરે છે. ખર્ગ આઇલેન્ડ ઉપર જ ઈરાનની સૌથી મોટી સ્ટોરેજ ફેસિલિટી છે, એટલે ત્યાંથી એલપીજી અને ક્રૂડ ઓઇલ ભારત તરફ આવવું એક સારા સંકેત છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે પોરબંદર જેટી પર વધુ એક એલપીજી ટેન્કર પહોંચ્યું. આ ટેન્કરમાં લગભગ 6000 મેટ્રિક ટન એલપીજી જથ્થો છે. પોરબંદરમાં છેલ્લા 10 દિવસમાં 4 ટેન્કર એલપીજી પહોંચ્યા છે. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાનના માર્ગે આ ટેન્કર પોરબંદર આવી પહોંચ્યું છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વધુ એક એલપીજી ટેન્કર છે તે ભારત આવી પહોંચ્યું છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે પોરબંદર જેટી પર વધુ એક એલપીજી ટેન્કર પહોંચ્યું. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે ટેન્કર પોરબંદર આવ્યું છે. આ ટેન્કરમાં લગભગ 6000 મેટ્રિક ટન એલપીજી જથ્થો છે. અગાઉ પણ પોરબંદર જેટી પર 4000 મેટ્રિક ટનનો જથ્થો આવ્યો હતો. યુદ્ધના કારણે સમુદ્રી માર્ગોમાં અવરોધ અને પ્રતિબંધ લાગ્યા હતા. ઈરાન દ્વારા કેટલાક દેશોના શિપ અને ટેન્કર પર પ્રતિબંધ મુકાયો હતો, જેના કારણે વૈશ્વિક સ્તરે એલપીજી અને ક્રૂડ સપ્લાયમાં અછત સર્જાઈ હતી. ભારતના વિવિધ ટર્મિનલ સુધી એલપીજી પહોંચવામાં પણ વિક્ષેપો થયા હતા. પોરબંદરમાં છેલ્લા 10 દિવસમાં 4 ટેન્કર એલપીજી પહોંચ્યા છે. આ જથ્થાથી અંદાજે 14 લાખથી વધુ સિલિન્ડર ભરાઈ શકે છે. ત્યારે એલપીજીનો આજે ભાવ વધારો પણ થયો છે. 29 રૂપિયાના ભાવ વધારા વચ્ચે પોરબંદર જેટી પર વધુ એક એલપીજી ટેન્કર પહોંચ્યું છે. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાનના માર્ગે આ ટેન્કર પોરબંદર આવી પહોંચ્યું છે અને આ ટેન્કરમાં લગભગ 6000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો પણ છે. અગાઉ પણ પોરબંદર જેટી પર એક જે જહાજ છે તે ટેન્કર લઈને આવી પહોંચ્યું હતું, તેમાં પણ લગભગ 4000 મેટ્રિક ટન જેટલો જથ્થો હતો. ત્યારે વધુ એક ટેન્કર છે તે પોરબંદર પહોંચતા આજે જે એલપીજીના ગેસમાં ભાવ વધારો થયો છે તેમાં વધુ ભાવ વધારો ન થાય તેવી શક્યતા છે, કારણ કે 14 લાખ સિલિન્ડર ભરી શકાય તેટલો જથ્થો લઈને વધુ એક જહાજ પહોંચ્યું છે. ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન પર મારા સહયોગી મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, જે રીતે પેટ્રોલ ડીઝલ બાદ એલપીજીના ગેસમાં પણ ભાવ વધારો થયો છે અને એલપીજી ગેસના ભાવ વધારા વચ્ચે વધુ એક ટેન્કર 6000 મેટ્રિક ટન જથ્થો લઈને પોરબંદર આવી પહોંચ્યું છે. બિલકુલ, એટલે લગાતાર હોર્મુઝ સંકટ વચ્ચે એલપીજી સિલિન્ડર અથવા તો ઈંધણનો જથ્થો ભારત તરફ આવી રહ્યો છે અને જેમ હોર્મુઝમાં ઘણા બધા દિવસથી લગભગ બીજું સપ્તાહ છે કે જ્યાં ટેન્કર જે છે એને રિલીઝ કરવામાં આવી રહ્યા છે, ચાહે ક્રૂડ ઓઇલના ટેન્કર હોય કે એલપીજી ટેન્કર હોય. જહાજો ખૂબ મોટી માત્રામાં ફસાયેલા છે. ન્યૂઝરૂમે અગાઉ અહેવાલ દર્શાવ્યો હતો કે ભારતનું જે વિદેશ મંત્રાલય છે એ સંપર્કમાં છે ઈરાન સાથે અને ખાસ તો જે 13 જહાજ ભારતના છે એને લાવવા માટે પણ કામગીરી ચાલી રહી છે. એના અંતર્ગત પણ આ જહાજ ત્યાંથી આવ્યું હોઈ શકે છે, કેમ કે ખર્ગ આઇલેન્ડ કે જ્યાંથી ઈરાન સૌથી વધારે ક્રૂડ ઓઇલની સપ્લાય કરે છે, ઉત્પાદન કરે છે અને સપ્લાય કરે છે. ખર્ગ આઇલેન્ડ ઉપર જ ઈરાનની સૌથી મોટી સ્ટોરેજ ફેસિલિટી છે, એટલે ત્યાંથી એલપીજી અને ક્રૂડ ઓઇલ ભારત તરફ આવવું એક સારા સંકેત છે. પણ કમનસીબે જ્યાં ભારતમાં એલપીજીનું ઉત્પાદન ડબલથી વધારે થઈ ચૂક્યું છે અને બીજી તરફ એલપીજી ટેન્કર્સ પણ લગાતાર હોર્મુઝમાંથી ભારત આવી રહ્યા છે, ભારતના દરિયાકાંઠે આવી રહ્યા છે. સતત છેલ્લા કેટલાક દિવસોમાં એલપીજી અને ક્રૂડ ઓઇલ સાથેના ટેન્કર આવ્યા છે, છતાં પણ ભારતમાં એલપીજીનો જે ભાવ છે એ વધી રહ્યો છે. આજે પણ જે સમાચાર આવ્યા કે વધુ એકવાર રાંધણ ગેસના સિલિન્ડર જે છે 29 રૂપિયા મોંઘો થઈ ગયો. એટલે આપૂર્તિ તો થઈ રહી છે, પણ સરકાર બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે સિલિન્ડરના ભાવ વધારી રહી છે. કમસે કમ રાંધણ ગેસના સિલિન્ડરમાં સરકારે ભાવ ન વધારવા જોઈએ. ભાવ વધારવાની જે અત્યારની જે ગણતરી છે એની ઉપર પણ સવાલો ચોક્કસથી ઉઠી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જ્યારે તમામ રીતે આપૂર્તિ થઈ રહી છે, ઘરેલું ઉત્પાદન છે, હોર્મુઝથી પણ જ્યારે એલપીજી અને ક્રૂડ ઓઇલના ટેન્કર આવી રહ્યા છે, તો પછી શા માટે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે? આ પણ એક મોટો સવાલ છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.